ભાઈ જાય છે અમે બે રામાબેન મંદિર છે તો અમે ઢોકારે તો ગામ દોરથી 4 કિલોમીટર હતું 4 કિલોમીટર જે જ્ઞાતિ આગળ બીજું 4 કિલોમીટર ઉપર છે એમાં જવાનું ત્યાંમાંથી છે જ્ઞાનના ટોપલા કરાવતું જો ગાડી લઈને જાય ને ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નવા હોય તો એ પણ કરજો કમેન્ટ હોય કમેન્ટ કરજો ભાઈ જય રામાબી લખજો જે વિડીયો જોવે ને જય રામાબી લખી નાખો અને આગળ મોકલતા રહેજો તમે આગળ વધીએ કાંઈ પેટ્રોલ પુરાવી લો પુરાવું ભાઈ પેટ્રોલ રસ્તામાં જાય ભાઈ આ ગીંગણી ગામ આવે છે સામે દેખાય ગીંગણી ગામ છે પછી ત્યાંથી આમ જવાનું જોડા ડુંગરું દેખાય છે અહીંથી અમે ત્યાં જાઉં શૂટિંગ ઉતારતા ના ના આગળ આવી ગયું ગીંગણી ગામ ગીંગણી ગામ છે ને અહીંથી અમે જાઓ કાપરાડા રામાપીરના મંદિરે હવે અમે ગીંગણી ગામની બહાર નીકળી ગયા ગીંગણી હતું અહીંના વાડી વિસ્તાર આવી ગયા ને ઓલું ગામ દેખાય ગીંગણી ને હવે અહીંથી સીધા રસ્તે જવાનું આ માર્ગ ને માર્ગે જતા રહ્યો ભાઈ વિડીયો લાઈક કરી દો લાઈક સબસ્ક્રાઈબ કરી દો ખરાબ છે આ ટાટાસર મહાદેવ મંદિરે જવાનો રસ્તો એ હતી તમને એના પણ દર્શન કરાવું છું સામે જો ડુંગરું દેખાય એમાં મહાદેવનું મંદિર છે અમારે આમાં આગળ જાય છે જંગલમાં આવશું ત્યાં દર્શન થાય રામાપીરના સ્કીપ ના કરતા જોતા રહેજો આખો વિડીયો જોઈ આ ડુંગરની લીલોતરી ઝાડવા ને મંદિર હજીપીર જવાનો રસ્તો હોય હવે અમે આગળ જાય છીએ હવે જો કાચો માર્ગ આવી ગયો આમાં જઈએ છીએ ખુલ્લા પડી ગયા વચ્ચે જઈ રસ્તો કાપરાળા વાળા રામાપીરનો તો દેખાય આપણું એ બાજુ જવા નદીમાં થઈને નીકળ્યા કેવો રસ્તો મજા આવે પેટમાં દુખવા એવું ભગવાનના દર્શન કરવા હોય એટલું પડે ને હાય કાપરિયા બરાબર ને
તારી પર જંગલ છે જય ઊંડી ઊંડી ખીણું છે અને આમાં જાય છે આમાં હોય હો જનાવર દીકરા દીકરા એટલે શું લાગે તારી પર ડુંગરની વચ્ચો હોય ચાલી બે બાજુની સાઈડમાં ડુંગર હોય તમારો પાછો માણસ છે ને અમે વ્યક્તિ ગોતવા હજી આવ્યું નથી હવે બીક લાગે કોઈ આમાં નથી તો આ બાજુ ડુંગર એ બાજુ ડુંગર છે ને કેવા મસ્ત ડુંગર છે ને તારે લીલું એવા અમે જાય છે દર્શન કરવાનું તમને દર્શન કરાવવા લાઈક કરજો યાર હો ભાઈ અમે આખરે પૂગી ગયા કાપરાળી વાળા રામદેવ પીર જો બોર્ડ માર્યો અને આ બાજુ તારે પર જંગલ જ જંગલ સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો ને અમે અહીંયા ઊભા છીએ આ કાપરાનું વૃક્ષ છે અને અહીંયા બોર્ડ મારેલો છે હવે અહીંથી આ ડુંગર તમને દેખાય એની પાછળની સાઈડમાં જવાનું છે તો ત્યાંથી તમને ચાલો દર્શન કરાવીએ તો હાલો હવે આપણે ધીરે ધીરે હાલતા થઈએ અહીંથી હાલીને જવાનું જો આ જંગલ જંગલની વચ્ચે મંદિર ભાઈ જો આગળ આગળ જાય ગાડી લઈને અહીંથી આ જંગલની અંદર જાય દર્શન કરવા જાઉં કાપરાળી વાળા રામદેવ પીર ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ડુંગર મોટો મોટો ધીરે ધીરે હાલો મને બીક લાગે હું તો મોરાલો મોરે જ હાલું છું પણ હવે આમાં ખીલી બાજુ જવાનું છે એ રસ્તો ગોતવો જો હોય ને આપણે જોઈ લો ભાઈ જંગલ કોઈ દેખાય તમને આમાં જો અમારા બે સિવાય એક આ ભાવલો દેખાય હાલો દર્શન કરવા હાલો રામા પીરના હાલી હાલીને થાકી ગયા ભાઈ જંગલમાં જાય છે દેખાય આ 9 કિલોમીટર ગીંગડી થી અહીં સુધી થાય અને અહીંથી પાછું 1.5 કિલોમીટર થાય હાલીને જવાનું જંગલની અંદર એટલે હાલીને પહોંચી જાય તો સારું છે આમ તો પાછું આમાં નીકળવું કેમ આવો રસ્તામાં હાલ્યા છે હા હળી ગયો હું હા હળી ગયો હા પરસે 1.5 કલાકથી હાલી ઉગી જાઉં હાલ ધીરે ધીરે અમે પછી દર્શન કરી લઈ શું કરી દે આ બધા નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને કમેન્ટમાં લખજો જય રામાપીર હા એ સાચું હાલો હવે મંદિરે મળીએ આ પાછળમાં હા ભાઈ આ કાંટાળા વૃક્ષ તો જો અને શું કહેવાય આટલા કંટાળો હે જો એના બીજા નામ હોય તમે કમેન્ટમાં કરજો અમે તેને કટારો કહી ડુંગર આવી ગયા ભાઈ હવે અહીંયા બીક લાગ્યો મોટા મોટા ઝાડવાની આ જો કેવા માયલો છે આમાં તો બીક લાગે એવું થઈ ગયું ભાઈ હજી કેટલું કંદેરી છે હજી તમે હાલ્યા જાય છે હજી આવ્યું નથી ભાઈ હા ધમોધમ થઈ ગયા બહુ છે એટલું અને આમાં હવે લાગે છે બીક આમ જઈ જાઓ પાછળ ડુંગર મોટા મોટા જઈશી દર્શન કરવા રામદેવના આ ઝાડીઓમાંથી ઓહરવા રસ્તો છે નહીં મેં જોયું નથી પણ આ બધા
ક્યાં હવે આને કંઈક દેખાણું બાદ જેવું. હું તો શૂટિંગ ઉતારતો હતો એટલે ખબર નથી. તો હજી કેટલું ગઈ છે આપણું? હજી 1 કિલોમીટર હજી આવ્યું નથી ભાઈ. એ તો આ દેખાય અંધારું થાય પેલા નીકળવાનું ક્યાં બાપુ કઈ લાગે જોઈ લે અમે હાઈલા જાય. આપણે બે જ છે, બીજું કોઈ છે નહીં ને ઘરે ગોતા રાખીએ. આ જંગલનો રસ્તો છે બીક તો લાગે. એની તો દયા હોય જ ને. આ એના દર્શન કરવા જાય છે અરે હમણાં પડે મોટી મોટી ખાઈ હોય ને પડે તો દેખાય નહીં એવી. કઈ ગયો હું હાઈલો ને નથી લે વાંધો. હમણાં પગી જાઓ હાઈ હાઈ. ડુંગર છે હો ભાઈ જો. હા ભાઈ વાં ખીણું મોટી મોટી નદી. ભાઈ ડુંગર તો જો મોટા. હું આમ જોઈ લે ને વિડીયો લાવે તો સારો હજી આવ્યું નથી. હા ભાઈ થાકી ગયા. જીભડી બે નીકળી હજી કઈ આવે કઈ નક્કી નથી પણ હાઈલા જાય છે. આવી જાય નહીં આવી એવું લાગે તારે? આવી જાય પછી જેવી રામા પીરની મરજી. અમે તો ગોતવા નીકળ્યા હોય. લોકેશન આવી કોઈ તમારા ધ્યાનમાં આવે તો કહેજો વાઈસભાઈ એને. તો આપણે ગોતવા નીકળશું તો ત્યાંનું પણ ઉતારી મૂકશું આપણે યુટ્યુબમાં. કાંઈ વાંધો નહીં. આપણા ભાઈ આપણા બધા યુટ્યુબર છે, સબસ્ક્રાઈબર છે, એને દેખાડવું તો જો હે ને કાંઈ. જો અમે આવી રીતના તમે કમેન્ટ કરતા જાઓ કે અહીંયા આવીને અમારું ઉતારી જાઓ. શૂટિંગ કરવા આવતું જાઓ આવી રીતના જંગલોમાં તમને બતાવજો. મંદિર હોય તો હા હા મંદિર જ ને. જંગલની અંદર મંદિર હોવું જોઈએ. દીપડા હોય તો ના કહેતા કે ખલવાડતા નહીં. હા દીપડા હોય તો ના કહેતા ક્યાંક પછી ઊભી પૂછાડીએ ભાગવું પડે. હા જો આ કાંટા આવે છે લાગે નહીં. આમ તો જો આમાં જંગલ હજી તો ભાઈ બહુ આખું છે. અને આ લોકેશન તમે જુઓ ઊંડી ઊંડી ખીણો અને આ 4 એકર પહાડ. ને અમને હજી મંદિર મળ્યું નથી. અમે ગોતીએ છીએ આમ જોઈ લો ઊંડી ખીણ. હજી આગળ આમાં બીક લાગે એવું છે તમને બતાવું. જોઈ લે અહીંથી નીચે પડે તો શું હાલત થાય એના જંગલ બાકી. રામાપીરના દર્શન કરવા જાય છીએ અમે. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આવડી મહેનત કરીએ તો અમે એક લાઈક તો કરી શકો ને. તો એક લાઈકનું બટન દબાવી દો અને સબસ્ક્રાઈબનું બટન છે એને જ દબાવી દો. અને અમારે જો અંદર ગોતવા હાઈલો જાય ગોતો. અને અમે હજી ગોતીએ. અમને અમારા એક સબસ્ક્રાઈબરે કીધું હતું ત્યાં અંદર જંગલની અંદર મંદિર. શું કહે મજા? પાણી નદીઓમાં પહેરા પી લેજો. હવે તો આવી જાય થાકી ગયા. 2-2.5 કિલોમીટર અંદર હાલી ગયા છું અમે જંગલમાં જોવામાં. શું કહેવાનું થાય તારું? 2 કિલોમીટર તો થઈ ગયા. હજી આવ્યું નથી. હજી કેટલું છેટું હોય છે? હવે આ તપી જાય નથી લગભગ આવી જાય. હજી હાલ્યા જાય છે ભાઈ. એવો જંગલ જ જંગલ. ગાડી અહીંથી મૂકી દે. હા ભાઈ થાકી ગયા. એટલે ગાડી લઈ આવવાનું ક્યારે અહીંયા સુધી લઈ આવવાની હતી. પણ હવે મૂકીને આવતા રહ્યા. અમે એમ કે નજીક છે પણ હવેથી તો બહુ આઘું હોય ને હવે અંધારું થવા માંડ્યું છે. ઓલા ભાઈને તો પકડીને મારવું. કેમ મને જલ્દી દર્શન કરી નીકળીએ. 18 કિલોમીટર છે આ. ભાઈ નદી આવી ગઈ રસ્તામાં અમારે. હવે આને ઠેકીને જવું જોઈએ આમાં છે ને. આવામાં શૂટિંગ ઉતારીએ છીએ અમે. જો હવે અહીંથી કઈ બાજુ જવાનું છે ને એ ખબર નથી. હવે એ ગોતવું જોઈએ. અહીંયા જો નદી આવી ગઈ. હજી તો ભાઈ ગોતતા ગોતતા હેલા જઈશી. જો આ બાજુ જંગલમાં પગી ગયા અમે. આગળ ભાવેશ જાય છે અને આ પારી ચારીકો જો
જંગલ જ જંગલ. ચેનલને લાઈક કરી દેજો, ભૂલતા નહીં. કરી ગયા હાવ જંગલની અંદર વધતા રહે. અને હજી મંદિર અમને દેખાણું નથી. અને આ બાજુ તો પૂરું જંગલ જ છે. અને અહીંયા ડંકી છે એક, એટલે હવે આમાં ક્યાંય તો છે કે નહીં એ ખબર નથી. આ કોકનો વાળો લાગે છે બોલો. તો અહીંયા સુધી આવ્યા પણ હજી દર્શન થયા નહીં. થોડાક આગળ હજી જાય અને ગોતીએ તો પાછી નથી આવી. હવે પાછો રસ્તો મળે કે ના મળે એ તો તારે જોવાનું છે. મારે તો શૂટિંગમાં ધ્યાન નથી, મને ખબર નથી. આ ડુંગરનું વિચાર આ બાજુ તો ક્યાંથી આવી છે મોરલો બૈલો ઈ હાસું છે ભાઈ. હાલો મેં શું કીધું કે મોરલો બૈલો કેમનો બૈલો મોરલાને પૂછીને જાય છે. મોરલાએ આખરે દેખાડ્યું ખરી જંગલમાં. હો ભાઈ અંધારું થઈ ગયું. જલ્દી જલ્દી તમને હાલો મંદિર બતાવીએ. અને જો આની અંદર જવાનું છે. જો આ મોરલો બોયલો, એ બોયલો નહીં બેઠો, એ બોયલો તો મોરલો. રામા પીરે કીધું હું અહીંયા બેઠો. હા હા આખરે દર્શન થયા ખરી રામાપીરની. જય ખરા ને પણ હવે આપણે એને આવા જંગલમાં હિલાવી છે. અને કેટલી ઘડી ગોઈતું તમને તો ટૂંકામાં બતાવ્યું, પણ અમે કેટલી ઘડી પૂછે મેરા અમારું મન જાણે. પણ આખરે અમારે રામાપીરના દર્શન થયા. રામાપીર રડ્યા નહીં, આખરે મળી ગયા બાપા. જો આવી ગયું રામાપીરનું મંદિર અને ચારોકોર જંગલ. જૂનવાણી મંદિર. તો રામાપીરની જય હો લખી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો આ રામાપીર વાહ છે અમારે અહીંયા કાપરાડીવાળા રામાપીરનું મંદિર. જો આવી હાલતમાં છે જંગલની અંદર. રામાપીરની જય આપણે મળી ગયું પૂરા જંગલની અંદર. આ છે આપણા રામાપીર. દર્શન કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આગળ વિડીયોને મોકલી હતી કરીને મંદિરનું આ એક બાંધકામ થઈ હતી. જુઓ કાપરાળા વાળા રામદેવ પીરનું મંદિર. આપણે અમે ગોતી દર્શન કરી લીધા, અગરબત્તી કરી દીધી. અને તમે લાઈક કરી દેજો. જે કોઈ માનતા કરે કે જે કોઈ કાંઈ પણ કાંઈ ઈચ્છા હોય તો અહીંયા પૂર્ણ થાય છે. હાજરા હજુ રામાપીર. જય રામદેવ જય પીર. રામાપીર. જો અહીંયા બેઠા રામાપીર. આ જૂનું થોડું આ ઝાડવાનું. હાલો આ વિડીયોનો અહીંયા પૂરો કરીએ. હવે આપણે હે? હવે અમે ઘરની બાજુ રવાના થાય. અંધારું થઈ ગયું ભાઈ. જંગલમાંથી નીકળી જાય જલ્દીથી. જો સૂરજ આથમી ગયો. હવે નીકળીએ અમે. આ તો કેમેરાની ક્વોલિટી સારી હોય એટલે દેખાય નહીં વાળું, બાકી છે અંધારું. હાલો જલ્દી જલ્દી નીકળીએ. અમે જંગલની બાયણે નીકળી ગયા. અને આવા વિડીયો અમારા જોવા માટે ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે કયો નહીં અમે શૂટિંગ ઉતારવા આવશું
તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું સાવ ભૂલતા નહીં. તો મળશું હવે આવતા નવા વિડીયોમાં. આવજો.